ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો સવારમાં બધું જ કામ પતાવી દીધું હતું ને જવાનું હતું ક્લાયન્ટના ઘરે. ત્યાં પહોંચી ગયા હતા, મસ્ત મજાનું વર્ક કરી દીધું હતું. એ લોકોને હતું આજે મંડપ મુહૂર્ત, પણ એ કહેતા હતા કે પહેલાં છે ને અમે થોડુંક જમી આવીએ, અમારે જવું છે જમવા. પણ આ બાજુ નિશા મસ્ત મજાના પાત્રા લાવી હતી, એટલે આપણે પણ થોડુંક જમી લીધું હતું. ને પછી જુઓ, જે આવ્યા હતા એમનું અધૂરું કામ હતું એ પતાવ્યું ને આપણે મસ્ત મજાનું ફોટોશૂટ કરી દીધું હતું. આ બાજુ છે ને મને તો આજે જ ખબર પડી કે આપણા સુરતમાં 30 માળની બિલ્ડિંગ બને છે, પણ હજી તો છે ને 29 જ બન્યા. 30 પૂરી થઈ જાય ત્યારે આપણે જાશું તેને જોવા માટે. આ બાજુ સાંજ પડી ગઈ હતી, હું થતી હતી મસ્ત મજાની રેડી. ત્યાં તો જો આશીષ આવી ગયા હતા વચ્ચે. મને વિડીયોમાં વચ્ચે આવે ને મજા જ ન આવે, પણ પ્રિયાને કહેતો હતો આંટી ચાલો મને નવા કપડાં પહેરાવી દો, મારે પણ તમારી જોડે આવવું છે. આ બાજુ આપણે પહોંચી ગયા રિયો કાર્નિવલમાં. ને અહીંયા છે ને મારી સિસ્ટર આવી હતી બહારથી, એટલે અમે બધા જ ફેમિલી મેમ્બર ભેગા થઈ ગયા હતા. ફેમિલી જ્યારે ભેગું થાય ને ત્યારે બધું જ ભૂલાઈ જાય, એટલે મને પણ વિડીયો લેવાનું ભૂલાઈ ગયું હતું. પણ આજે મને મન થઈ ગયું હતું કે આપણે થોડીક સોડા પી લે, એટલે આ બાજુ સોડા પીવા માટે ઊભા રહી ગયા હતા. પણ મારો વિડીયો ગમતો હોય ને તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાબા.